હાલમાં ગુજરાત ભાજપમાં નવા મંત્રીમંડળ અને નવા સંગઠનની રચનાને લઈને હળબડાટ જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી મહત્વનું કે નવા સંગઠનની રચનાને લઈને અનેક આંતરિક વિખવાદ જે છે તે પક્ષમાં જોવા મળી રહ્યો છે, જેમાં જૂના કાર્યકર્તાઓનો રોષ જે છે તે પક્ષ તરફ ફાટી નીકળ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે। તો આ કાર્યકર્તાઓનો રોષ કેમ ફાટી નીકળ્યો છે તે પાછળનું આજે કારણ આપણે જાણી લઈએ। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર। ગુજરાતમાં જે સમયથી જેવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત ભાજપનું નવું સંગઠન રચવામાં ટૂંક સમયમાં જ રચવામાં આવશે, તેને લઈને અનેક ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો, અનેક તર્ક વિતર્ક જે છે તે બહાર આવી રહ્યા હતા। તે વચ્ચે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા થોડા દિવસ પહેલા જ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને સંગઠનને લઈને અનેક જે છે તે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ જે પણ વ્યક્તિને કે કાર્યકર્તાને બનાવવામાં આવશે તેની ઉંમર 60 વર્ષ હોવી જોઈએ તે વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદ તાલુકા પ્રમુખની વયમર્યાદા 40 વર્ષની આજુબાજુ નક્કી કરવામાં આવી હતી અને તેમાં ક્યાંક થોડીક છૂટ પણ આપવામાં આવી હતી કે ખાસ સંજોગોમાં તે વ્યક્તિની ઉંમર 45 વર્ષ સુધી હશે તો ચાલી જશે, તેના સિવાય પણ એવા નિયમો બનાવવામાં આવ્યા હતા કે પક્ષમાં જે 2 વખત સક્રિય સભ્ય હશે તેને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવશે, એટલે કે પક્ષ સાથે જે પ્રમાણિક રહેલો કાર્યકર્તા હશે, વ્યક્તિ હશે અને તેમને જ જે છે તે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે। આ નિયમ તે પ્રકારનો જોવા મળ્યો હતો, તેમજ તેની સાથે એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિને એક પક્ષની એક જ જવાબદારી સોંપવામાં આવશે તે અંગેનો નિયમ પણ સંગઠન માટે બનાવવામાં આવ્યો હતો, બોર્ડના પ્રમુખ માટે બનાવવામાં આવ્યો હતો અને આ નિયમો બહાર પડતા જ લોકો અચંબિત થઈ ગયા હતા કે સંગઠનમાં નવા સંગઠનની રચના કરવા માટે જે છે તે આવા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેની વયમર્યાદાઓ નક્કી કરવામાં આવી છે અને તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ બહાર આવી રહ્યા છે કે આ સંગઠનના નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા છે કે સંગઠનમાં ભાજપ હાઈકમાન્ડ યુવા ચહેરાઓને લાવવા માગે છે, એટલા માટે તેમની વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે, એટલે કે યુવાનોને સંગઠનમાં પહેલી તક આપવામાં આવે અને બીજું કે 2 વખત સક્રિય સભ્ય એટલે કે આયાતી કોંગ્રેસના આયાતી કાર્યકર્તાઓને સંગઠનમાં સ્થાન નહીં આપવામાં આવે તે પ્રકારનો નિયમ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને તેને લઈને ઘણી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ભાજપ સંગઠનમાં કોંગ્રેસના જે આયાતી કાર્યકર્તાઓ છે તેમને સ્થાન નહીં આપવામાં આવે, પરંતુ ભાજપના હાઈકમાન્ડ દ્વારા જે પણ આ નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને હાલમાં આંતરિક વિખવાદ ફાટી નીકળ્યો છે, કારણ કે જે છે તે 60 વર્ષ અને 40 વર્ષની જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે તેને લઈને પક્ષના જે જૂના જોગીઓ જે છે તેમણે પક્ષ માટે પોતાનું બધું જ આપી દીધું છે તે ક્યાંક રોષમાં જોવા મળી રહ્યા છે કે અમે પક્ષ માટે આટલી બધી મહેનત કરી છે, અમે બધું જ અમારા પક્ષને આપી દીધું છે, છતાંય જો ભાજપ હાઈકમાન્ડ 40 ને 60 વર્ષની ઉંમરની વયમર્યાદા લાવીને બેસે છે, તેનો નિયમ બનાવે છે, તો જો અમારી વયમર્યાદા 60 વર્ષથી વધુ હશે, 40 વર્ષથી વધુ હશે તો શું અમે પક્ષ માટે જે પણ આટલા વર્ષ સુધી મહેનત કરી છે તેનું શું? તે ખૂબ મોટો પ્રશ્ન જે છે તે હાલમાં સર્જાયો છે અને તેને લઈને અનેક ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે અને જૂના કાર્યકર્તાઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ ભાજપ દ્વારા જે આ નિયમ બનાવવામાં આવ્યો છે અને તેમાં જ ભાજપ ખુદ ફસાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે સૂત્રો દ્વારા એવી માહિતી મળી ગઈ છે કે આ જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે 40 અને 60ની, તેના કારણે અમને બોર્ડ પ્રમુખની પસંદગી માટે સારા એવા બાયોડેટા મળી જ નથી રહ્યા, એટલે કે જે પણ કાર્યકર્તા કે જે પણ વ્યક્તિને અમારે પસંદગી કરવાની હોય તેની જે ક્વોલિટી હોવી જોઈએ, પક્ષ માટેની તેની પ્રામાણિકતા હોવી જોઈએ, પક્ષ માટેની તેની સક્રિયતા હોવી જોઈએ, તે અમને નથી મળી રહી તેવું સૂત્રો દ્વારા જે છે તેની માહિતી મળી રહી છે, કારણ કે 40 વર્ષની ઉંમર એટલે કે યુવા ચહેરો અને યુવા ચહેરો તો બરાબર છે કે તમે યુવાનોને તક આપો, પરંતુ
જેણે 60 વર્ષથી ઉપરની ઉંમર છે, 40 વર્ષથી ઉપરની જે કાર્યકર્તાની ઉંમર છે, તે પક્ષને ખૂબ જ સારી રીતે જાણી શકે છે કે પક્ષની વિચારધારા શું છે. પરંતુ જે 40 વર્ષનો કાર્યકર્તા હશે, વ્યક્તિ હશે, તેને પક્ષની વિચારધારા, તેની સરખામણીએ પક્ષની વિચારધારાનો એટલો બધો ખ્યાલ નહીં હોય, એટલો બધો પક્ષ વિશેનો અનુભવ નહીં હોય. એટલે કે અનુભવી વ્યક્તિ, સૌથી મહત્વનું કે પક્ષને જે અનુભવી વ્યક્તિ હોવો જોઈએ વોર્ડ પ્રમુખની પસંદગી માટે, તે નથી મળી રહ્યો. અને બીજી બાજુ એક ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો હતો કે ગયા શનિ રવિ ભાજપ હાઈકમાન્ડને અનેક જે છે તે બાયોડેટા મળ્યા હતા વોર્ડ પ્રમુખને લઈને, અને તેની સેન્સ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં યોજાવાની હતી. પરંતુ ચૂંટણી અધિકારીઓ જે છે તે સેન્સ પ્રક્રિયા દરમિયાન હાજર ન રહેતા કાર્યકર્તાઓમાં મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો હતો. કારણ કે જે પણ વ્યક્તિ બાયોડેટા લઈને જાય છે તેને એમ જ હોય છે કે મારી તો પસંદગી ભાજપ સંગઠનમાં થઈ જ જશે. કારણ કે હાલમાં ભાજપ સંગઠનમાં સ્થાન લેવા માટે કાર્યકર્તાઓની પડાપડી પણ જોવા મળી રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસના જે આયાતી કાર્યકર્તાઓ છે તે પણ ઘેલમાં જોવા મળી રહ્યા છે કે ભાજપમાં જે રીતની હાલમાં પરિસ્થિતિ સંગઠનને લઈને સર્જાઈ છે તેને લઈને ભાજપના કાર્યકર્તાઓ પણ ખુશમાં જોવા મળી રહ્યા છે. જેમાં પહેલાં જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હતા તેને જાહેર કરવામાં આવ્યા હતા નવા સંગઠનને લઈને, તે સમય દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આ સમાચાર માઠા હતા અને તેઓ દુઃખી પણ દેખાયા હતા. પરંતુ આ ધારાધોરણોને કારણે જે હાલમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે તેને લઈને હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખુશીમાં જોવા મળી રહ્યા છે કે આ ધારાધોરણોને કારણે જ હાલમાં આંતરિક વિખવાદ ભાજપમાં ફાટી નીકળ્યો છે. અને આ બધી જ પરિસ્થિતિને કારણે આ સંગઠનની પ્રક્રિયા જે છે તે રોકવામાં આવી છે. હવે મહત્વની વાત તો એ છે કે આવતા 15 દિવસ કે મહિનાની આજુબાજુ ભાજપ હાઈકમાન્ડ આ બધા જ નિયમો જે છે તે બદલવા માટે તૈયાર થઈ ચૂકી છે. એટલે કે આવતા 15 દિવસ કે મહિનાની આજુબાજુ સંગઠનને લગતા નવા નિયમો જે છે તે બહાર આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક વિખવાદ ને કારણે પાછો પડ્યો છે અને પોતાના ધારાધોરણો જે છે તે બદલવા માટે તૈયાર થઈ ગયો છે. અને બીજી બાજુ એક એવી શક્યતા પણ છે કે ટૂંક સમયમાં, એટલે કે એક જ મહિનાની અંદર પાલિકાઓની ચૂંટણી આવી રહી છે. અને તેમાં જો આ સંગઠનમાં આંતરિક વિવાદ જોવા મળે તો ભાજપ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતવું અઘરું થઈ જાય. એટલા માટે ભાજપ હાઈકમાન્ડે સમજી વિચારીને આ પગલું લીધું છે કે હવે આ ધારાધોરણોમાં ફેરફાર કરવો જ પડશે. અને જો ફેરફાર નહીં કરવામાં આવે તો સંગઠનમાં આંતરિક વિખવાદ વધી જશે અને આગામી ચૂંટણીઓમાં ભાજપને જ મોટું નુકસાન થઈ શકે છે. તો હવે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ધારાધોરણો ક્યારે નક્કી કરવામાં આવે છે અને તે ધારાધોરણો કયા હશે તે અંગેના પ્રશ્નો પણ હાલમાં ઉઠી રહ્યા છે. તેમજ બીજી બાજુ કે એક મહિનાની અંદર જ જે છે તે ભાજપ હાઈકમાન્ડને પ્રમુખોના નામ જાહેર કરવાના છે. અને બીજી બાજુ એક બીજો પ્રશ્ન પણ છે કે એક જ મહિનાની અંદર જ્યારે પ્રમુખોના નામ જાહેર કરવાના છે અને તે માટે પણ ભાજપ હાઈકમાન્ડને મોટો ટાર્ગેટ છે કે બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, બીજી બાજુ નવા સંગઠનની રચના કરવાની છે, તે વચ્ચે નવા મંત્રીમંડળની રચના કરવાની છે કે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવે. એટલે કે બધી જ બાજુથી જે છે તે ભાજપ હાઈકમાન્ડ ટાર્ગેટમાં દેખાઈ રહી છે. તો હવે જોવું રહ્યું કે નવા મંત્રીમંડળના નામ ક્યારે બહાર આવશે, તેમજ સંગઠનમાં પ્રમુખોના નામ ક્યારે બહાર આવશે, કોને તક આપવામાં આવશે કે કેમ, તે અંગે અનેક હાલમાં ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે અને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.